સ્ટાન્ડર્ડ 6 સેમેસ્ટર 1 ઇંગ્લિશ યુનિટ 1 વેર યુ. એક્ટિવિટી 1ની અંદર આપણને પોયમ આપેલી છે. પોયમનું ગાન કરવાનું છે અને પછી આપણે એને શબ્દસહ સમજીશું. અહીં હું તમને ફર્સ્ટ સ્ટાન્જા જે છે એનું ગાન સંભળાવીશ. એ જ પ્રમાણે બાકીના સ્ટાન્જાનું ગાન કરવાનું રહેશે. There were 5 in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. આ જ પ્રમાણે બાકીના સ્ટાન્જાનું પણ ગાન કરવાનું રહેશે. હવે આપણે શબ્દસહ એની સમજૂતી જોઈએ. There were 5 in the bed. બેડ એટલે કે પથારી, પલંગ. 5 એટલે 5. પથારીમાં 5 બાળકો હતા. ચિત્રમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે પલંગમાં 5 બાળકો છે. And the little one said. એન્ડ એટલે અને, લિટલ એટલે નાનું, વન એટલે એક અને સેડ એટલે કે બોલ્યું. અને નાનું બાળક બોલ્યું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. સો દે ઓલ રોલ્ડ ઓવર. સો એટલે તેથી, તેઓ બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. ફેલ એટલે કે નીચે. અને એક બાળક પડી ગયું. 5 હતા, એક પડી જાય છે, કેટલા રહેશે? 4. એટલે આગળનો સ્ટાન્જા આપણને આવડી જાય. There were 4 in the bed. પથારીમાં 4 બાળકો હતા. And the little one said. અને નાનું બાળક સેડ એટલે કે બોલ્યું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. સો દે ઓલ રોલ્ડ ઓવર. તેથી, દે એટલે કે તેઓ, તેથી તેઓએ બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. અને એક બાળક નીચે પડી ગયું. 4માંથી એક નીચે પડી જાય એટલે 3 રહેશે, 3 રહેશે. There were 3 in the bed. પથારીમાં 3 બાળકો હતા. And the little one said. અને નાનું એક બાળક બોલ્યું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. સો દે ઓલ રોલ્ડ ઓવર. તેથી તેઓ બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. અને એક બાળક નીચે પડી ગયું. ધેર વેર 2 in the bed. પથારીમાં 2 બાળકો હતા. એન્ડ ધ લિટલ વન સેડ. અને નાનું એક બાળક બોલ્યું, રોલ ઓવર, રોલ ઓવર, રોલ ઓવર. ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ, ગુલાટ ખાઓ. સો દે ઓલ રોલ્ડ ઓવર. તેથી તેઓ બધાએ ગુલાટ ખાધી. એન્ડ વન ફેલ ડાઉન. અને એક બાળક નીચે પડી ગયું. ધેર વોઝ 1 in the bed. પલંગમાં એક બાળક હતું. એન્ડ ધ લિટલ વન સેડ, ગુડ નાઇટ. અને નાનું બાળક બોલ્યું, શુભરાત્રિ. આ પ્રમાણે આપણે આ પોયમની સમજ મેળવી. તો બાળ દોસ્તો, તમારે આ પોયમ છે એનું ગાન કરવાનું છે. મેં જે પ્રમાણે ફર્સ્ટ સ્ટાન્જા તમને ગાઈ બતાવ્યો હતો. હવે આખી જે પોયમ છે એનું હું ગાન કરીશ.
There were five in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were four in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were three in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There were two in the bed, and the little one said, roll over, roll over, roll over. So they all rolled over, and one fell down. There was one in the bed, and the little one said, good night, good night. તો બાળ દોસ્તો, તમારે આ પ્રમાણે આ પોયમનું ગાન કરવાનું રહેશે અને આ પોયમને આપણે શબ્દસહ સમજી આગળની એક્ટિવિટીમાં આપણે જઈશું. આગળ આપણને અહીં આપ્યું છે કે ગીતમાંથી ઉદાહરણ મુજબ રાઇમિંગ વર્ડ શોધો. રાઇમિંગ વર્ડ એટલે મિત્રો સરખા ઉચ્ચારવાળા, ઉચ્ચાર સરખો આવતો હોય એવા શબ્દો શોધવાના છે આ ગીતમાંથી. એક્ઝામ્પલ આપણને અહીંયા આપેલું છે રેડ, એનું BED બેડ, રેડ બેડ, ઉચ્ચાર સરખો આવે છે બરાબર. એ જ પ્રમાણે આપણે આગળના શબ્દો છે એ જોઈએ. RIGHT રાઇટ, એનું થશે નાઇટ, NIGHT. TALL ટોલ, એનું થશે ઓલ, ALL. TREE ટ્રી, એનું થશે થ્રી, THREE. અલાઇવ, ALIVE, તો એનું થશે 5, FIVE. SAND સેન્ડ, એનું થશે એન્ડ, AND. FOOD ફૂડ, તો GOOD ગુડ. BELL બેલ, એનું થશે ફેલ, FELL. BROWN બ્રાઉન, એનું થશે ડાઉન, DOWN ડાઉન. MORE મોર, એનું થશે ફોર, FOUR ફોર. એક્ટિવિટી 2, ચિત્ર ધ્યાનથી જુઓ અને નીચે આપેલા ચિત્ર આધારિત પ્રશ્નોના ઉત્તર લખો. અહીં આપણને ચિત્ર આપ્યું છે, જોવાનું છે કે ચિત્ર શાનું દેખાય છે, તો કે ગાર્ડનનું. એની અંદર સ્લાઇડ છે, સ્વિંગિંગ કરતી છોકરીઓ દેખાય છે, શીશો પર બે છોકરાઓ દેખાય છે, કેટલીક છોકરીઓ સ્કીપિંગ કરતી હોય તેવું દેખાય છે. તો આપણે આ જે નીચે પ્રશ્નો આપ્યા છે એના જવાબ આપણે આપવાના છે. પ્રશ્ન પહેલો છે, ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, કાઉન્ટ ધેમ. બગીચાની અંદર જે બાળકો છે તેમને કાઉન્ટ કરવાના છે, ગણવાના છે. નંબર ઓફ બોયઝ, છોકરાઓ કેટલા છે, તો આપણે જોઈએ કે જય, સંજય, ઇરફાન અને મહેશ, એટલે બોયઝમાં આવશે 4. નંબર ઓફ ગર્લ્સ, છોકરીઓ કેટલી છે, તો કે રેશમા, સોના, મોના, ઈવા, સુનિતા એન્ડ ગીતા, એટલે 6 આવશે. પ્રશ્ન બીજો છે, રાઇટ ધેર નેમ્સ. અહીંયા
તેમના નામ લખવાના છે. અહીંયા જે ચિત્રની અંદર જે નામ આપ્યા છે તે નામ આપણે અહીંયા લખવાના છે. જય, સંજય, ઇરફાન, મહેશ, રેશમા, સોના, મોના, ઈવા, સુનીતા, ગીતા. પ્રશ્ન 3. વેર ઇઝ મહેશ? મહેશ ક્યાં છે? ચિત્રની અંદર જોવાનું છે કે મહેશ ક્યાં છે. તો મહેશ ક્યાં છે? સીસો પર છે. તો જવાબ લખીશું મહેશ ઇઝ ઓન ધ સીસો. પ્રશ્ન 4 છે. વેર આર સોના એન્ડ મોના? સોના અને મોના ક્યાં છે? ચિત્રમાં જોઈ લઈએ આપણે ક્યાં છે. હિંચકા પર છે. તો જવાબ આવશે સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. પ્રશ્ન 5. આર જય એન્ડ સંજય ઓન ધ સીસો? જય અને સંજય છે એ સીસો પર છે. ના, સીસો પર તો કોણ છે? ઇરફાન અને મહેશ. તો જવાબ આવશે નો, જય એન્ડ સંજય આર નોટ ઓન ધ સીસો. પ્રશ્ન 6. ઇઝ જય બિહાઇન્ડ ધ ટ્રી? જય છે એ ઝાડની પાછળ છે. જોઈએ આપણે, ઝાડની પાછળ તો સંજય છે. તો જવાબ આવશે નો, જય ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. પ્રશ્ન 7. હુ ઇઝ ઓન ધ સ્લાઇડ? સ્લાઇડ પર કોણ છે? રેશમા છે. તો જવાબ આવશે રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. પ્રશ્ન 8. હુ આર સ્કીપિંગ? દોરડા કોણ કૂદે છે? તો ઈવા, સુનીતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. પ્રશ્ન 9. વોટ ઇઝ રેશમા ડુઈંગ? રેશમા શું કરી રહી છે? તો રેશમા ઇઝ સ્લાઇડિંગ. પ્રશ્ન 10. વોટ આર સુનીતા એન્ડ ગીતા ડુઈંગ? સુનીતા અને ગીતા શું કરી રહી છે? તો સ્કીપિંગ. જવાબમાં લખીશું સુનીતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 2ના ક્વેશ્ચન આન્સર પણ જોયા. તમારે તમારી નોટબુકમાં સરસ અક્ષરે આ પ્રશ્નોના જવાબ આપણે જોયા છે એ તમારે લખવાના છે. આ વિડીયોની અંદર આપણે એક્ટિવિટી 1 અને 2ની સમજ મેળવી. આવી જ બીજી એક્ટિવિટીની સમજ મેળવવા માટે આપણે પાછા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક